તું તારા દાંતનું બધાય છોકરા હાથે ટ્યુશન સ્કૂલ હાથે અઠવાડિયું મેં એને ફેરવી લઈશ. ગજબ બેજતી. આશીષ સાંભળો. બોલો. બસો બોલાય તો તારું કઈક નવું જ લફડું હોય છે જયારે તું એવું કે ને સાંભળો એટલે મને અંદરથી જ ખબર પડી જાય કે કઈક કાંડ છે આજે. બોલ. પ્રેમથી કહેવાય માણસને કે હા બકા બોલ એવું કહેવાય. હા બકા બોલ. બસ ને હવે જલ્દી જે બોલવું હોય તો બક હવે ફટાફટ મારે જવું છે ઓફિસ. હા તો જો મારી ફ્રેન્ડ આવે છે. અભી મજા આયેગા ના ભીડો. કુરુક્ષેત્રથી. એનું નામ છે અનુષ્કા. હા તો હા કેટલા દિવસ માટે આવે છે? एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना. અઠવાડિયા માટે આવે છે. કાલે ફ્લાઇટમાં આવશે. આપણે લેવા જવાનું છે અને પછી એવું કહેતી હતી કે હું ગમે ત્યાં હોટલમાં રહી ગઈશ. પછી મેં ના પાડી. હોટલમાં થોડી રહેવાય. તો ના જ રહેવાય ને. આપણે છે પછી હોટલમાં રહેવા દેવાય. એટલે તો મેં એમ કીધું કે આપણા ઘરે જ રહી લેજે એટલે અહીંયા રહેશે. અને પણ છે ને આપણે એને બધે ફરવા લઈ જવી પડશે. તો કઈ ફરવા લઈ જઈશું એનું લિસ્ટ કરવું પડશે ને. મેં જોયું છે બધું. ફરવા લઈ જઈશ ને. શાબાશ બેટા. એટલે આપણે લઈ જઈશું ફરવા એમ. ડોન્ટ વરી. થઈ જશે કામ. ક્યાં ક્યાં ફરવા લઈ જઈશું? એવી જગ્યા મોટી પડશે જે કદર એકલી લઈ જવી પડશે ફરવા બીચ અહીં બધું બહુ છે ફરવા માટે. પછી એક દિવસ અને કોલાબા માર્કેટ લઈ જઈશું કપડાં લેવા. કોલાબા માર્કેટ તો ના જ લઈ જવાય ને તારી જોડે તો ના જ લઈ જવાય. માર્કેટ લઈ જઈશું. એ બધા માર્કેટમાં ના લઈ જવાય. શોપિંગ કરવા લઈ જવાની છે ને હવે. બસ તું શોપિંગ વાળી બેસ ને. શોપિંગ કરવું હોય તો આપણે લઈ તો જઈ પડે ને માર્કેટ બતાવવા. ભલે ને શોપિંગ કરવું ના કરવું હું તો કરીશ ને. તું શોપિંગ કરે એવું ગઈ વખત આવ્યો તો મને ખબર જ છે ને શોપિંગ તારા જોડે તો ભાઈ બે હાથ શોપિંગ જ ના જવાય. કઈ નહીં તું ના આવતો હું અનુષ્કા એકલા જઈશું. અને મારી એક ફ્રેન્ડ છે ને બેસ્ટ ફ્રેન્ડ મારી દિવ્યા અમે 3 જઈશું. હા તો જજો તમે. હું તો ના આવું ભાઈ કારણ કે માર્કેટમાં તું તો 10 જગ્યાએ પૂછે ને એક જગ્યાએથી લેતી જ નહીં પછી. હા તો ગઈ વખત એવું જ થયું હતું ને. પછી પેલા પરફ્યુમ વાળાની તઈ બધું ચોર બજારી માલ હોય છે અડધો એક તો. એટલે પરફ્યુમ બી ખબર છે એક જણો 1500 ના 2 વેચે ને એક જણો 1500 ના 3 વેચે. પછી તમને લાગે 500 ના 3 1500 હા લે બોલ. એ તો તમે ભાવ કરાવો તારે. અને એમાંય પાછું પાણી નીકળે પરફ્યુમ તો નીકળે ને આ બધું જુઠ્ઠું હોય છે બધું. તો એવું બધા જતા ના પડતા ના મારા પૈસાની તો પત્તા ઠોકતા જ ના. આ ચોખ્ખું કીધું હોય. હા કપડાની શોપિંગ કરીશ. કપડામાં તું બધું ઘણી જ કરે છે ને તઈ જઈને 500 નું કપડું માંડ હોય એ તો જગ્યાએ 1500 ને 2000 નું એક કપડું લઈને આવે તું પછી છેતરાય તો જાય જ તારે. આવડતું છે નહીં ભાવ કરાવતા. હે તું આવજે ને જોડે ભાવ કરાવ. તો તું હમણાં તો કપડા લાવી તું ના આવતી એક કામ કરજે હું એને શોપિંગ કરવું હશે ને તો હું એને લઈ જઈશ. શાબાશ બેટા. અરે એને શોપિંગ કરવું જ હશે તો હું લઈ જઈશ એમ કઉ છું. મને ભાવ કરતા આવડે ને એટલે. તો હું કેમ ના આવું? તું આવે તો તારું ડબલ શોપિંગ થઈ જાય ને ભાઈ. મારે પૈસાની ઘણી થઈ જાય. મારે તને આપવાનું એને પાસે પૈસા તો લેવાય ને આપણે એને અપાવવું પડે ને. અભી મજા આયેગા ના ભીડો. સાંભળો આપણે એને લઈ જવાની છે મુંબઈ દર્શન. પછી કોલાબા માર્કેટ મનીષ માર્કેટ એ બધા માર્કેટો જોવા લઈ જવાની છે એક દિવસ. પછી એક દિવસ લઈ જઈશું આપણે એને તાજ હોટલ ને બધું જોવા. ઓકે ગેટવે ઓફ ઇન્ડિયા ને બધું જોવા જઈશું. પછી એક દિવસ આપણે જઈશું અજંતા ઇલોરાની ગુફા જોવા. એ છે ને ઇન્ડિયા ગેટ થી બેસીને જવાય છે. એ તમે તો જોયું નહીં હું જોયું છે તો મેં જ લઈ જઈશ ને. લઈ જઈશ વાળી દરિયો જોયો છે તો હમણાં ગાંડો બહેનો છે બહાર પાણી આવી ગયો અજંતા ઇલોરા વાળી અંદર દરિયા બરિયામાં જવાનું નહીં બરોબર છે. એ કેન્સલ દરિયા વાળી સિસ્ટમ નહીં એક નહીં. બહારની બધી સિસ્ટમ બોલ. મુંબઈ દર્શન થઈ જશે પણ તાર દાંતની ટ્રીટમેન્ટ નહીં અપોઇન્ટમેન્ટ લીધેલી છે. લીધેલી છે મેં. અરે કઈ નહીં તું જજે ને તઈ હું એને ફેરવી લઈશ. ખતમ
बाय बाय टाटा गुड बाय गया શું મજા હે હું એને ફેરવી લઈશ એવું કહું છું. કદાચ તારે દાંતની ટ્રીટમેન્ટ કરાવવાની જાય તું પછી ત્યાંથી જોઈન થઈ જજે. અમે આવી જઈશું ત્યાં એ બાજુ જ જવાનું છે ને આપણે ચર્ચ ગેટ બાજુ ખરી લઈશું. કઈ નહીં તો જોઈશું હવે તો, કેમ કે તાર મારી જોડે આવવું પડશે ને દાંતની ટ્રીટમેન્ટ માટે. તો દિવ્યાને લઈ જજે. એક કામ કરજે, જો દિવ્યાને એ બે જઈ આવશે અને આપણે બેન દાંતની ટ્રીટમેન્ટ ના હું તને નવું કહું એક વસ્તુ એમ જો એ આપણા ઘેર રોકાવાની બરાબર. તો દિવ્યાને તું લઈ જજે દાંતની ટ્રીટમેન્ટ કરાવવા અને હું પેલી અનુષ્કા છે ને એની જોડે હું ત્યાં આવી જઈશ. પછી આપણે ત્યાં તારું દાંતનું થઈ જાય ને પછી ત્યાંથી આપણે ફરવા જતા રહીશું. તો એવું જે રસ્તામાં જે ફરવા લાયક હશે એ બધું એને ફેરવી લાવીશ. મુંબઈ સેન્ટ્રલ બેન્ટ્રલ બધું ફેરવી દઈશ. મરીન ડ્રાઈવ ને બધું જે બતાવવાનું જેમાં તારો ટાઈમ ના બગડે એટલે એ બધું બતાવી દઈશ. शाबाश बेटा. પછી શું કરીશું આપણે? પછી તું લઈ જજે ને પેલા માર્કેટ તાર જવું છે જઈશું. મૂવી તાર જીયાન્સ ને હાચવવા પડશે. તો તું છે ને હાચવાનો? અચ્છા પણ મૂવી હું બતાવી દઈશ ને તને હું વાંધો. એટલે બધું ટ્રેન્ડવાળી છે મારી. હા તો હાચવવાની જવાબદારી મારી એમ એને એમ ઓછું ના લાગવું જોઈએ. શિવાંગી ઘેર ગઈ હતી અને મજા ના આવી એવું ના થવું જોઈએ. હાચવવાની જવાબદારી આપણી. મહેમાન કહેવાય મહેમાન એટલે એક નંબર મહેમાન ગતિ કરી દઈશું આપણે. વાંધો નહીં, ટેન્શન નહીં લેવાનું તારે. તું તારે દાંતનું બધાય છોકરા હાચે ટ્યુશન સ્કૂલ હાચે અઠવાડિયું મેં એને ફેરવી લઈશ. गजब बेइज्जती है એટલે ફેરવવા લઈ જઈશ એમ બધે ફેરવવા લઈ જઈશ. ફોટો છે તાર પાસે એનો કઈ આવે છે? બેનપણીનો ફોટો ના એવો બનતું હોયલા કેવું માણસ ના એટલે બરાબર છે ને થોબડું બોબડું બધું સારી લાગે છે ને પછી અહીંયા આવીને પૈસા ને પાણી ના થઈ જાય મારે. બહાર છે તો ઇજ્જત આપણી. બધું ના બોલાયેલા એ વિડીયો જોશે તો કહેશે કે જો કેવું બધું બોલે છે તમારી વિશે. પૈસા ના પડી જવા જોઈએ આપણે બહાર નીકળે તો. પછી હું હાઈ ક્લાસ પહેરી નીકળું અને એ જેવું તેવું પહેરી નીકળે તો ભાઈ મને તો ના પાવે એવું બધું. એનો કલર છે આવો કાળું કલોડું. તો પછી દાંતની એપોઇન્ટમેન્ટ બધું સેટિંગ બાદ દેજે તું. એ આપણો નહીં મેળ પડે, દુકાન રહેવું પડશે. તે તો કેવું કીધું કે હું ફરવા લઈ જઈશ બધું હું ફેરવી લઈશ બધું. તો રાતની અપોઇન્ટમેન્ટ પતાવી લીધી દિવ્યા જોડે તો આપણે એ ડીલ જે કરી હતી એ ફાઇનલ. ના ભાઈ ના, એવી ડીલ ફાઇનલ ના થાય તો કેન્સલ. એના કેમ ના ચાલે? તાર ફેરવા હતા મતલબ છે ને એના કલર હતા હું મતલબ. शाबाश ના પણ મુંબઈ દર્શનમાં દર્શન ના થાય બધી ના મજા આવે. એ મને અનકમ્ફર્ટેબલ ફીલ થાય. કમ્ફર્ટ ઝોનમાં ના લાગે પછી. લાગે ફોટો ના પાડે લાવે. હું ગોરો ગટ્ટાક ને જોડે પેલી ભલે તારી ફ્રેન્ડ રહી પણ કાળું કાળું મોઢું હોય તો મને ના ગમે એવું બધું. ફરવાનો મૂડ બી ના આવે. કેન્સલ. એમાં શું છે લાવે ના કોઈને લાવે. રૂપથી થોડી એવી રીતે ફ્રેન્ડશિપ થાય કઈ. એટલે બરાબર છે કૃષ્ણ પણ ભગવાન કાળા હતા રાધા ગોરી હતી. અમારા રાધા કાળી છે, આ કૃષ્ણ ભગવાન ગોરા છે. જો બેમાં ફરક નહીં. હા ઊંધું થઈ ગયું છે એટલે નહીં મેચ નહીં બે મેચ નહીં બે કેન્સલ રાખ. તું ફેરવી લાવજે, છોડ દે બધી વાત. અને એક કામ કર, હજી મને તારા પર ભરોસો નહીં આવતો. હું કાલ રૂબરૂ જોઈશ પછી ડિસાઈડ કરશું. બક્કા જરા કરતા હોય ભૂલી છે મારી બેનપણી પડી ગઈ ખબર. મેં કીધું ને મને તારા પર ભરોસો નહીં આવતો. એટલે એ તો- જોવા કીધું કે છે શું. હા એ તો તું એમ ને કે એટલે જ કે છે કે આ ફરવાના લઈ જાય એટલે. હા એ ચેક કરતી હતી કે શું કહેવા માંગે છે. તારો નંબર હોય તો સેન્ડ કર, ખબર પડે. અરે હું સાંજે આપીશ હવે. ચાલો મને ભૂખ લાગી છે જોઉં છું. જા. આપણે છે ને હવે કાલે આવવા દો અનુષ્કા, પછી ખબર પડશે. અને જો અનુષ્કા બ્લેક હશે તો આપણે શું કરવાનું? સૈફી ભાભી છે ને બાજુમાં, એમને ડીમાર્ટ જવું છે. તો આપણે છે ને એવું હશે ને તો શિવાંગી જોડે આપણે મોકલી દઈશું એની ફ્રેન્ડને ફરવા બધાને. અને પછી આપણે સૈફી ભાભીને લઈને ડીમાર્ટમાં આપણે એમની મદદ કરવાની, પડોશીની મદદ કરવી જોઈએ. એટલે આપણે પડોશનની મદદ કરી લેવાની અને ફરવા નહીં ડીમાર્ટમાં, સોરી ફરવા ઊંધું ના લેતા તમે. ડીમાર્ટમાં જવાનું છે બધું કરિયાણું લેવા માટે.
તો આપણે ભાભીની મદદ કરશું એટલે થઈ જશે કામ, હે ને? કરિયાણું ભરવાનું કામ, બીજું બધું નહીં સમજવાનું. નવા ભાભી છે, હાચવવું બોલે.